ધંધુકામાં સભા ગજાવ્યા બાદ પીએમ મોદીએ દાહોદમાં સભા ગજવી હતી। સભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે દેશમાં 100 સ્માર્ટ સિટી બનાવાય છે। આ ઉપરાંત કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ અમારા ઉપર અમીરોની સરકાર હોવાનો આક્ષેપ કરે છે, પરંતુ કોંગ્રેસના નેતાઓને અમીરી અને ગરીબીમાં ખબર પડે છે તેવો પ્રશ્ન કર્યો હતો। ધંધુકા બાદ પીએમ મોદીએ દાહોદની જનતા વચ્ચે સભા સંબોધી હતી। સભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ વખતે એક પણ પંજો ઘૂસવો ન જોઈએ। 9મીએ તમારે ગુજરાતનું ભાગ્ય નક્કી કરવાનું છે। આ ઉપરાંત કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અમે ઓબીસી માટે બંધારણીય કાયદો લાવ્યા, તેનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો। કોંગ્રેસ અમારા ઉપર અમીરોની સરકાર હોવાનો આક્ષેપ કરે છે, પરંતુ કોંગ્રેસના નેતાઓને અમીરી અને ગરીબીમાં ખબર પડે છે તેવો પ્રશ્ન કર્યો હતો અને તેઓએ દેશમાં 10 સ્માર્ટ સિટી બનાવવાની વાત કરી હતી। આ ઉપરાંત તેણે રામ મંદિર મુદ્દે કપિલ સિબ્બલ પર આકરા પ્રહાર કર્યા હતા। ખુદ પ્રધાનમંત્રીનો ઉમેદવાર હતો, તેમ છતાંય દાહોદમાં આવડી મોટી રેલી નહોતી થઈ જે આજે તમે બતાવી છે। ભાઈઓ બહેનો, આટલી મોટી સંખ્યામાં આપ આશીર્વાદ આપવા માટે આવ્યા એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। ભાઈઓ બહેનો, 14મી તારીખે આપની આંગળી ગુજરાતનું ભાગ્ય નિર્ધારિત કરવાની છે। જેમ શ્રી કૃષ્ણની ટચલી આંગળીએ ગોવર્ધન ઉચક્યો, એમ તમારી એક આંગળી કમળનું બટન દબાવીને મારા આદિવાસીઓની જિંદગી, મારા ગુજરાતનું ઉજ્જવળ ભવિષ્ય એનો નિર્ધાર કરવાની છે। અને એટલે ભાઈઓ બહેનો, દાહોદ જિલ્લાએ આ વખતે ક્યાંય કાચું ન કપાય, એકાદોય પંજો આ વખતે ઘૂસવો ના જોઈએ। દેશના જવાનોએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક મામલે પીએમ મોદીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનને પાઠ ભણાવવા દેશના જવાનોએ મોટું પરાક્રમ કર્યું છે, જેની કોંગ્રેસ પાર્ટીએ સવાલ ઉઠાવ્યા હતા, જેથી ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર પંજો ખીલવો ન જોઈએ તેમ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।